તરત દાન ને તરત મહાપુન. હા રાજા ખુશ થઈ ગયા એટલે કે દીવાનજી આને એક સોનામોર આપી દો. હા એટલે એક સોનામોર આપી. હા બરાબર. ઘરે આવ્યો રાજી સાથે દીકરી કે એક સોનામોર આવી રહી કે હા એ ભાઈ રોજ હા દરબારમાં જાય હા અને આ રીતે બોલે. હા એટલે રાજા એને રોજ એક સોનામોર આપે. 4 દી ઉતરી ગયો ને હા એટલે 4 સોનામોર થયા. થઈ ગઈ. એટલે પાછા શું છે રાજાના પ્રધાન ને બધા હોય ને હા એ કે તમે એ કે એમને ઈ કે અમે આટલા વર્ષ ત્યાં નોકરી કરીએ તમારી ચાકરી કરીએ તો અમને એક સોનામોર મળીએ ને આ ખાલી આવીને એમ કહી દઈએ કે તરત દાન ને તરત મહાપુન. હા તો તમે એને એક સોનામોર આપી દો. તો તમે એને પૂછો તો ખરા હા. કે તરત દાન ને તરત મહાપુન નો અર્થ શું થાય? અરથ શું થાય? રાજા કે ઈ વાત સાચી છે. એટલે ચોથા દિવસે ભાઈ ગયો નગરમાં ત્યાં રાજાના દરબારમાં જઈને અંદાતાને ઘણી ખમા નામદારને ઘણી ખમા એમ કરીને ગયા આવો આવો એ કે મહાદેવ બેહાડ્યો. પછી બોલ્યો કે તરત દાન ને મહાપુન. રાજા કે બધી વાત સાચી. તમે આ કાયમ આવીને એમ બોલો કે તરત દાન ને તરત મહાપુન એનો અર્થ શું થાય? અરથ શું થાય? ઓલો ભાઈ મુંજાણો એને નતું આવડતું. આ તો એની દીકરીએ શીખવાડ્યું હા કે ભાઈ આવી રીતે તમારે બોલવાનું. એ કે તમે મને આનો જવાબ આપો તો તમને હું જેલ કારાગૃહમાં નાખી દઉં. હું તમને 15 દિવસની મુદત આપું. 15 દિવસની અંદર આનો મને જવાબ જોઈએ. તરત દાન ને તરત મહાપુરનો હું એનો અર્થ શું થાય? એટલે એ કે ઠીક છે. એ કે એટલે ઘેર બાપા આવે, ઘેર નિમાણા થઈને બેસી જાય. 2 દી થયા તો દીકરી જોયે કે પપ્પા તમે કેમ એ કે ચિંતામાં છો, કઈ બોલતા નથી, તમે કઈ જમતા નથી કે કઈ ઉપાધિ છે? અરે દીકરી ઉપાધિમાં તો વાત કરીમાં એ કે આ હું તે મને કીધું એ પ્રમાણે 4 દી સુધી હું ગયો. 4 દી સુધી હું બોલ્યો તરત દાન ને તરત મહાપુન. રાજા મને 100 નંબર આપતા. આજે હું બોલ્યો ને તો રાજાએ પ્રશ્ન કર્યો કે ભાઈ આનો જવાબ શું થાય? જવાબ તમે મને આનો જવાબ 15 દિવસમાં આપો નકર તમને હું ફાંસીએ ચડાવી દી. રાજાનો હુકમ છે. એટલે અરે એમાં શું મૂંઝાવી કે તમે દીકરી કે એમાં મૂંઝાવણ ન હોય. તમે કાલ જાવ રાજાને કહેજો તમારે આનો જવાબ જોતો હોય ને તો મારી દીકરી જવાબ તમને આપશે એ કે. 5મા દિવસે ભાઈ ગયો રાજાની કચેરીમાં. ત્યાં બોલ્યો તો એને કીધું ભાઈ જવાબ મળ્યો હોય કે તમને? તો કે આનો જવાબ મારી દીકરી આપશે એ કે. એટલે રાજા બીજે દિવસે પાલખી લઈ અને સૈનિકોને લઈને એના ઘરે આવે. ઘરે આવે ને દીકરીને પૂછે કે ભાઈ આ તરત દાન ને તરત મહાપુન તમારા પિતાજી આવીને બોલે હું 100 સોનામોર આપતો, એનો અર્થ શું થાય? તો કે એનો અર્થ તમારે જાણવો હોય ને તો અહીંથી કાંચનનગર, અહીંથી આપણે બાજુમાં કાંચન નગરનું ગામ છે, ત્યાં તમે જાઓ. ત્યાં એક માણસ અને એ પતિ પત્ની બે પુણ્ય કરે છે. ધોબે ને ધોબે બધા જે માણસ જાય ને એને દાન આપે છે. રાજા સાદા ડ્રેસમાં કાંચનનગરમાં ગયો, બધાની લાઈનમાં ઉભી ગયો. એનો વારો આવ્યો ને તો ઓલા બે દંપતી હતા ને એ વર્તી ગયા કે આ તો રાજા છે કે તમે કે દાન લેવા આવ્યા કે મેં સાંભળ્યું કે તમે કે બધાને ગરીબ ગુરબા જે આવે ને તમે દાન આપો. કે દાન અમે આપીએ. કે તમે એક પ્રશ્નના જવાબ માટે આવ્યા ને? એટલે બે પતિ પત્ની હતા ને એની પત્નીએ કીધું તમે તો કે તમને જવાબ જોઈએ ને કે તરત દાન ને તરત મહાપુન. તો રાજા કે તમને કેમ ખબર પડી? કે મને ખબર છે કે તમે આ માટે તમે મારી પાસે આવ્યા. કે એનો જવાબ જોતો હોય ને તો તમારે કાશી નગરીમાં જવું પડે. કાશી નગરીમાં એક રાજા રહે છે અને રાજાને જે પુત્રનો જન્મ થાય ને એ પુત્રને તમે ખોરામાં લઈને બેહાડ્યો ને એટલે એ બોલશે, એ તમને આનો જવાબ આપશે. કઈ વાંધો નહીં. એ તો નીકળી ગયો કાશી જવા માટે. એક જંગલ આવ્યું ને જંગલમાં રાહાન પડી ગઈ. રાજાને એમ થયું કે અહીં રાત પડી ગઈ તો અહીંયા કે જગ્યાએ આશરો મળી જાય ને તો આજની રાત અહીં રોકાઈ જાવ. એટલે એ ગોતતો તો સામે એક દીવો બળતો હતો, ફાનસ ઝૂંપડી જેવું હતું. તો રાજા ત્યાં ગયા, જઈને જોઈને બહાર ખખડાયું કે ભાઈ કોઈ છે? તો એમાં કઠિયારો અને કઠિયારાની પત્ની એ 2 જણા ત્યાં રહેતા હતા. રાજાએ દરવાજો ખોલ્યો. કઠિયારો કહો આવો આવો. એના પહેરવેશ ઉપરથી લાગે છે કે રાજા લાગે. પછી એને આશરો આપ્યો કે આજ તમે ભોજન કરીને જાઓ. કે ભાઈ મારે ખાલી 1 રાત વાસો કરવો છે, સવારના તો હું નીકળી જાય, મારે જવું કાશી. કઈ વાંધો નહીં. એટલે ઘરવાળીને કીધું. ઘરવાળી કે આપણા ઘરમાં 2 જણાનું તો માન છે, એમાં તમે આ ત્રીજાને ભલે ને રાજા હોય મારે એને હું જમાડવા. એક કામ કર, મારા ભાગનું છે ને એ તું આ રાજાને આપી દે, હું ભૂખ્યો રહી.
તો તમારે જેમ કરવું એમ કરો, બાકી હું મારા ભાગમાંથી અનાજ રાજાને નહીં આપું. જમવા બેહાડ્યા એટલે કઠિયારો રહ્યો ભૂખો, અને કઠિયારાના ભાગનું જે હતું ને એ રાજાને આપી દીધું. રાજા ખાઈ લીધું. હવે એ ઘરની અંદર જગ્યાએ હાવ નાની ઝૂંપડી વાળેલી હતી, એમાં એક જ મેળો હતો. એ મેળાની અંદર આ 2 જણા કોઈ હગે, કઠિયારો અને કઠિયારાની વહુ. એટલે આને કીધું, કઠિયારાએ કીધું એની પત્નીને કે આપણે રાજાને 1 દિવસનો રાતવાસો છે, તું એક કામ કરી, મેળો છે ને રાજાને આપી દે, આપણે 2 જણા બહાર હોઈ જાય. તો કે ના આવો ભાઈ, કે તારે રાજાને ગમે ત્યાં હોવું હોય તો હોવે, બાકી હું મેળા ઉપરથી નહીં ઉતરું. એટલે કઠિયારાએ તાબડતોબ બધા લાકડા ભેગા કરી અને મેળો બનાવી દીધો. મેળામાં રાજાને ઉતારો આપ્યો ને પોતે બારોબાર એક ઝાડની નીચે પાથરીને હોઈ ગયો રાજા. અને હવાર પડ્યું તો હવારમાં વાવાઝોડું આવ્યું ને એમાં જે કઠિયારાની પત્ની હોતી હતી ને એ મેળો પડી ગયો એટલે એનું મૃત્યુ થઈ ગયું. અને આ બાજુ આ વાવાઝોડું આવ્યો તો કઠિયારો હોતો હતો ને એ કઠિયારા ઉપર બધું ઝાડ પાન પડ્યા, એ મૃત્યુ થઈ ગયું. રાજા સવારે ઉઠ્યા, જવાની તૈયારી કરે, જુએ તો બધું ખેદાન ને મેદાન, કે આ બધું શું થઈ ગયું કે જોયું તો અંદર જઈને જોયે તો કઠિયારાની પત્નીનું મૃત્યુ થઈ ગયું, કઠિયારાનું મૃત્યુ થઈ ગયું. પછી એની રાજાએ 2 શબને ભેગા કરી અને એનો અગ્નિદાહ દઈ ને પછી નીકળી ગયો રાજા ત્યાંથી. બરાબર. એ હાલતો જાય ને રસ્તામાં, ત્યાં એક પશુ હતો, ગાય છે ને, એ બિચારી પોતાના બચ્ચાને જન્મ આપવાની તૈયારી કરતી હતી, સમજ્યા? એટલે એ બચ્ચું આપતું હતું, અડધું બચ્ચું બહાર હતું ને અડધું અંદર હતું. ગાય ભાંભરડા નાખતી હતી. રાજાને એમ છે કે આ હું, તો ગાય મરી ગઈ, વાછોડી મરી ગયું. રાજા એની વિધિ બધી ત્યાં કરી, દફનાવી વિધિ કરી ગાયની વાછરાની. પછી કાશી ગયો ને પૂછતા એ રાજ દરબારમાં ગયો, એને ખબર પડી કે કાશીના રાજા ક્યાં, તો કે આ મેળેનો છે. એટલે આ ન્યા ગયો ને રાજા, એટલે ઓળખાણ પીછાણ આપી તો ઓલા ન્યાના રાજાએ, કાશીના રાજાએ આને આદર સત્કારથી બેહાડ્યા કે તમે. ને એ વખતે ત્યાં રાજાને ઘેર પુત્રનો જન્મ થયો હતો, દીકરાનો. કાશીના રાજાના દીકરાને ત્યાં પુત્રનો જન્મ થયો. એટલે આને કીધું કે ભાઈ હું એક પ્રશ્ન માટે આવ્યો હોય કે, અને મને આ પ્રશ્ન મૂંઝવે છે કે ભાઈ તરતદાન મહાપુન એનો અર્થ શું થાય? કે તમારો બાળક જે આવે એ મને ખોરામાં આપો ને, એ જવાબ મને આપશે એમ મને આ કાંચનનગરમાંથી એક દંપતી હતું એને મને કીધું. એટલે રાજાએ નાના બાળકને, મહિના દીનું બાળક માં નહાઈ હમણાં આવ્યું ખોરામાં રાજાએ લીધું. તો એ બાળક બોલ્યું, એને વાંચા આવી બાળકને કે તમે કે આ પ્રશ્ન માટે આવ્યા ને, કે તરતદાન ને મહાપુન. રાજા કે આ તો ગજબ, કઈ નાનું બાળક મહિના દિવસનું બોલે એટલે. તો કે તો તમે બાજુના રાજમાંથી આવ્યા, તમે કાંચનનગરમાં ગયા હતા, ત્યાં એક દંપતી કોબીને ધોબે દાન આપતા હતા. રાજા કે હા. ત્યાંથી તમે પાછા એક જંગલમાં આવ્યા, જંગલની અંદર તમારે રાતવાસો કરવો તો તમે કઠિયારાની ઝૂંપડીએ ગયા, તો ત્યાં કઠિયારાએ તમને અંદર માન સન્માન બોલાવ્યા, તમને જમાડ્યા, તમને મેળો બનાવી દીધો. સવારે ઉઠ્યા તો એ 2 પતિ પત્ની મરી ગયા મૃત્યુભાઈમાં. પછી ત્યાંથી તમે આગળ આવ્યા તો એ ગાયને પ્રસૂતિ આવવાની હતી, વેદના થતી હતી, તમે એની મદદ કરી, વાછડું કાઢ્યું તો ગાયને વાછડું બે મરી ગયા. એ કે એ જે કઠિયારો હતો ને, કઠિયારો તમને જે ભોજન કરાવ્યું ને પોતે ભૂખો રહી તમને ભોજન કરાવ્યું, એ કઠિયારો હું છે. અમારો જે જન્મ થયો ને એ કઠિયારો હું છે. ગાયને જે પ્રસૂતિ આવવાની હતી ને, ગાય જે મરી ગઈ ને, એ કઠિયારાની વહુ હતી. કારણ કે એને કોઈ દી કોઈને અન્ન દીધું નથી, કોઈ દી દાન પુન કર્યું નથી કે તરત દાન ને તરત મહાપુન. તમારો જે જવાબ જોતો હતો ને, તમને આ તરત દાન મળી ગયો, એનો અર્થ મહાપુન આ તમને મળી ગયું. નાનું છોકરો બોલ્યો. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ તરત દાન ને મહાપુન આનો અર્થ શું થાય? એ દીકરીએ બાપ ને ક્યાંથી ક્યાં લગાડી દીધા. નાની એવી વાર્તા હતી.